ધારીના જળજીવડી ગામમાં બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો છે। 8 વર્ષની કૃષ્ણા પાટડિયા ઉપર દીપડાએ કર્યો હુમલો। પરિવારજનો દોડી આવતા દીપડો બાળકીને છોડીને ભાગ્યો। ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડવામાં આવી છે। દલખાણીયા રેન્જ વન વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી। વન્યપ્રાણીના સતત હુમલાઓથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે। દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વન વિભાગ પણ કામગીરીમાં જોતરાયું છે। સંવાદદાતા જૈમિક સુજીત્રા ફોનલાઈનથી વધુ વિગત સાથે જોડાયા છે। જૈમિક, જે રીતે બાળકી ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ઘટના ક્યારની છે, બાળકીની તબિયત કેવી છે, આ અંગે વન વિભાગ શું કહી રહ્યું છે? હાલ અમરેલી જિલ્લામાં છે વન્ય પ્રાણીઓના જે છે તે હુમલાની ઘટનાઓ સામે આવતી છે। ત્યારે ધારીના જળજીવડી ગામ નજીક છે રહેણાંક મકાનમાં છે 8 વર્ષની બાળકી પર દીપડાની છે તે હુમલાની ઘટના બની છે। અને ત્યારે 8 વર્ષની બાળકી કૃષ્ણાબેન પાટડિયા પર છે દીપડાએ હુમલો કર્યો હતો। પરિવારના લોકોમાં દોડતા દીપડો હુમલો કરીને નાચી ભાગ્યો હતો અને બાળકી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે પહેલા ધારી અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। દલખાણીયા રેન્જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે અને હાલ જે બાળકી છે તે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેશે। વધતા જતા વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાને લઈને છે તે ધારી, ખાંભા તેમજ જે ગીર વિસ્તારો છે ત્યાં લોકોમાં ભય ફેલાયો છે। તે દીપડાને પકડવા માટે પણ વન વિભાગ દ્વારા છે તે પાંજરા મૂકવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી જૈમિક, જાણકારી બદલ આભાર।